પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ સહિતનાઓને રાજકોટની શાળાઓમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકીઓના રાક્ષસી કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું। પાકિસ્તાનના પેશાવર ગામમાં થયેલા હુમલામાં 100થી વધુ બાળકોના મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે। આતંકી પ્રવૃત્તિ સામે સરકાર કેમ કોઈ પગલાં લેતી નથી તેવા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે મૃતક બાળકોની આત્માને શાંતિ અર્થે રાજકોટ ખાતે 1500 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ વિદ્યાર્થીનીઓએ મૌન પાડ્યું હતું અને હાથમાં મીણબત્તી રાખી આતંકી પ્રવૃત્તિ સામે રોષ ઠાલવ્યો હતો તેમજ મૃતક બાળકોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ગંભીર ઘટનાને પગલે ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આતંકી પ્રવૃત્તિ ડામવા માટે નક્કર પગલાં લેવા જોઈએ તેવું પણ વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગઈકાલે પાકિસ્તાનના પેશાવર શહેરમાં જે આતંકવાદી ઘટના બની અને એક શાળાના 104 બાળકોનું બલિદાન લેવાયું, તેનાથી શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે સ્તબ્ધ છીએ અને અમે કઠોર શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢીએ છીએ। અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓ છે જે દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ છે, ભાવિ નાગરિકો છે, એની આંખમાં ભવિષ્યના સપના છે અને એ સપના સહિત એ બાળકોને ઘૂંટી નાખવાનો કોઈને પણ હક નથી, કોઈને પણ સત્તા નથી। સરકાર નિષ્ફળ છે કે વ્યવસ્થા નિષ્ફળ છે એની ચર્ચા અત્યારે અસ્થાને છે, પરંતુ શાળા કક્ષાએ અમે આશરે 1500 જેટલી દીકરીઓ અત્યારે હાથમાં મીણબત્તી અને ફૂલ લઈને એ 104 માસૂમ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે દરેક વિદ્યાર્થીની બહેને આજે એક કટિબદ્ધતા બતાવી છે, એક પ્રતિજ્ઞા લીધી છે કે પૃથ્વીના કોઈ પણ ખૂણે જાત પાત, મજહબ કે જ્ઞાતિના ભેદભાવને આધારિત ક્યાંય પણ અન્યાય થતો હશે તો આ દીકરીઓ ચોક્કસ એના વિરુદ્ધ અવાજ ઉઠાવશે, એનો વિરોધ કરશે। શાંતિની અને એખલાસની સ્થાપનામાં આ દીકરીઓ ભાવિ નાગરિક તરીકે હંમેશા પોતાનું સુચારું કન્ટ્રીબ્યુશન જરૂર આપશે। ગઈકાલે પાકિસ્તાનના પેશાવર શહેરમાં જે રીતે શાળામાં આતંકવાદીઓએ ઘૂસીને 104 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા, એ સિલસિલામાં આજે અમારી શાળામાં અમારી બહેનોએ હાથમાં મીણબત્તી તેમજ ફૂલ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી છે, તેમજ તેમના આત્માને શાંતિ અર્પે તે માટે ઈશ્વરને પણ પ્રાર્થના કરી છે। તેમજ અમે બધા ઈશ્વર પાસે એ પણ પ્રાર્થના કરી છે કે દુનિયાના કોઈ પણ ખૂણાની કોઈ પણ શાળા એમાં કોઈ પણ બાળક છે તેને નુકસાન ન પહોંચવું જોઈએ, તેમજ આ માટેના કાયદા તેમજ સરકાર તેમાં સુરક્ષાના નિયમો વધારે સખત બનાવે તે માટે અમે પ્રાર્થના કરી છે। તેમજ અમે બધાનું એમ પણ માનવું છે કે બાળકો છે એ કોઈ પણ ધર્મ, કોઈ પણ શાળા કે કોઈ પણ દેશના હોય, પરંતુ એ મરતા બાળકો છે એ કોઈ દિવસ સારા નથી લાગતા। તેથી ઈશ્વરને એ જ પ્રાર્થના કે ક્યારેય પણ વિશ્વમાં કોઈ પણ શાળામાં આવી ઘટના ન ઘટે। મારું નામ હેતવી થાનકી છે। દેશનું ભાવિ એવા બાળકોના મોતથી હાલ તો વિશ્વભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। દેવાંગ ભોજાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।